નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવમા ધોરણની અંદર આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ 3, પરમાણુઓ અને અણુઓ. તો પરમાણુ કોને કહેવાય અને અણુ કોને કહેવાય એ સમજતા પહેલાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષો પહેલાં જે પ્રયોગો કર્યા અને જે એમની અભિધારણા હતી એના વિશે વાત કરીએ. તો કોઈ પણ તદ્રવ્ય છે આપણી પાસે, હવે એ દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણને અતિ સૂક્ષ્મ કણ મળતો રહે છે. ઈસવીસન પૂર્વે લખી શકાય કે ભાઈ ઈસવીસન પૂર્વે ભારતીય તત્વજ્ઞાની કયા હતા? તો કે મહર્ષિ કણાદ. આ મહર્ષિ કણાદ નામના વૈજ્ઞાનિક કહીએ તો પણ ચાલે, તત્વજ્ઞાની કહીએ તો પણ ચાલે. એમને એવું વિચાર્યું કે કોઈ પણ દ્રવ્ય હોય એનું વિભાજન કરતા જઈએ તો આપણને તે દ્રવ્યનો નાનામાં નાનો કણ મળે છે. મતલબ આપણે શું કરવાનું છે તો કે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો અતિ નાના કણો મળતા જાય છે. બરાબર, એનું વિભાજન કરતા જઈએ. દાખલા તરીકે આપણી પાસે ચોક છે અને ચોકના આપણે ટુકડા કરતા જઈએ, એનું વિભાજન કરતા જઈએ તો મોટા ચોકનું નાના ટુકડાની અંદર વિભાજન થતું રહે, નાના ટુકડાનું એના કરતાં પણ નાના ટુકડામાં વિભાજન થતું રહે, તે આપણને ભૂકો મળે. અને એનું પણ આપણે વિભાજન કરતા જઈએ તો આપણને કોઈ સૂક્ષ્મ કણ મળે છે. તો મહર્ષિ કણાદે એમ કીધું કે વિભાજનને અંતે અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ મળશે. આ અવિભાજ્ય કણ મળશે એવી એમને પૂર્વધારણા બાંધી, એવી એમને વિચાર આવ્યો કે ભાઈ આ તમે વિભાજન કરતા જાઓ તો અવિભાજ્ય કણ મળશે. હવે પછી એનું વિભાજન થતું હશે નહીં, એનું વિભાજન યાર પછી થશે નહીં. અને એ વિભાજન કેવું હશે? છેલ્લું હશે. અને એના પછી તમને કેવો કણ મળશે? તો કે અવિભાજ્ય કણ મળશે. અને આ અવિભાજ્ય કણનું નામ પણ એમને વિચાર્યું અને એને કહેવામાં આવે છે તો કે પરમાણુ. એનું વિભાજન થઈ શકશે નહીં. એના પછી તો ઘણા ભારતીય વૈજ્ઞાનિકો હતા, તત્વજ્ઞાનીઓ હતા, ભૌતિકશાસ્ત્રીઓ હતા, બીજા બધા બહારના જે વૈજ્ઞાનિકો હતા એમને પણ આ વિચાર આવ્યો તો કે એમને પણ એવું જ કીધું કે ભાઈ આ અવિભાજ્ય કણ છે તેનું તત્વમાં વિભાજન કરતા જઈએ. 18મી સદી સુધી આના ઉપર કોઈ પ્રયોગો થયા નહીં, માત્ર આવા વિચારો જ રજૂ થયા. બરાબર, ભારતીય તત્વજ્ઞાની હતા કે વિદેશના તત્વજ્ઞાની હતા, એમને માત્ર આ બાબતો ઉપર માત્ર ચર્ચા કરીને બધા એવું સ્વીકાર્યું કે ભાઈ આ બાબત સાચી છે, આવો કોઈ અવિભાજ્ય કણ સતત મળતો રહેશે જો તમે એનું સતત વિભાજન કરતા જશો તો. 18મી સદી સુધી એના ઉપર કોઈ પણ પ્રકારના પ્રયોગ થયા નહીં. હા, એના પછી 18મી સદી પછી એક વૈજ્ઞાનિક હતા લેવોઇઝર. તો આ વૈજ્ઞાનિક એ રાસાયણિક પ્રક્રિયા માટેના જુદા જુદા નિયમ આપ્યા અને એમને આની સાબિતી આપી કે ભાઈ આ બાબત સાચી છે. કઈ રીતે આવે છે જોઈએ તો કે મહાન વૈજ્ઞાનિક લેવોઇઝર. બરાબર, આ લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે આપણને 2 નિયમો આપ્યા, એના ઉપરથી આ બાબત સમજાવી શકાય. તો કે લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે આ દ્રવ્યના વિભાજન અને દ્રવ્યના ગુણધર્મો, દ્રવ્ય કઈ રીતે વિભાજિત થાય છે અને એમાં કઈ રીતે અણુ કે પરમાણુ સમાયેલા છે, એમના કયા ગુણધર્મો છે, એની બાબતમાં આપણને 2 નિયમો આપ્યા. અને એ 2 નિયમો બહુ જ મહત્વના છે જે આપણને આના પછીની બાબતો સમજાવે છે. પહેલો નિયમ કયો? તો કે દ્રવ્યનો પહેલો નિયમ, દળ સંચયનો નિયમ. અને બીજો નિયમ નિશ્ચિત પ્રમાણનો નિયમ.
તો આ બે નિયમો કે લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે આપણને આપ્યા અને આ બે નિયમો આપણને આ દ્રવ્યના ગુણધર્મો વિશે માહિતી આપશે. પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ. દળ દ્રવ્યમાન અને એનો સંચય થાય છે એનો નિયમ. અને બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો આ બંને નિયમો શું કહેવા માંગે છે એના વિશે આપણે વિસ્તૃત રીતે ચર્ચા કરીએ. તો કે પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ. લખીએ અહીંયા અને સમજીએ એને. આ કાઢી નાખું છું અને અહીંયા વ્યવસ્થિત આપણે લખીએ છીએ. ચાલો, પ્રથમ નિયમ દળ સંચયનો નિયમ. નિયમ લખીએ તો લખી શકાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પહેલા નિયમ લખી નાખે. નિયમ શું કહેવા માંગે છે? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો, આપણે બે ત્રણ રાસાયણિક પ્રક્રિયા પણ જોઈશું. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. મતલબ જેટલું દ્રવ્ય છે એ દ્રવ્ય એની અંદર સમાયેલું જ રહે છે, નવું દ્રવ્ય ઉમેરાતું નથી. દ્રવ્ય એટલે દળ, દ્રવ્યમાન, એનું સર્જન પણ થતું નથી કે વિનાશ પણ થતો નથી. એનો મતલબ એ થયો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના દળનો જથ્થો હંમેશા નિશ્ચિત રહે છે. આના ઉપરથી એવું લખી શકાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના કુલ દળનો જથ્થો અચળ રહે છે. મતલબ એનું દળ હંમેશા અચળ રહે છે. અને સાદી ભાષામાં લખવું હોય તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં જોડાતા દ્રવ્યોના દળનો, ભાઈ સંચય એટલે આરક્ષણ, અને આરક્ષણ થવું એટલે આરક્ષણ સંચય થાય છે, વપરાતા નથી. પ્રક્રિયા પહેલા જેટલું દળ હોય પ્રક્રિયા પછી એટલું જ દળ રહે છે. એનો મતલબ કે પ્રક્રિયકોનું દળ બરાબર નિપજોનું દળ. મતલબ પ્રક્રિયાની અંદર જેટલા તત્વો જોડાયેલા છે એ તત્વોનું દળ અને નિપજ મળતા તત્વોનું દળ હંમેશા અચળ રહે છે, બદલાતું નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પણ. તો કોઈ પણ તત્વો તમે ભેગા કરો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો, એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભલે ને તમે ગમે તેટલા તત્વો લો, તો એ જેટલા પણ તત્વો લીધેલા છે એ બધા તત્વો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. એ સંયોજનો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયકોની અંદર જેટલું દળ છે એટલું જ દળ નિપજમાં આવે છે. આ પ્રક્રિયા કરવા માટે આપણા પુસ્તકની અંદર સરસ એક ઉદાહરણ આપેલું છે. આપણને ઉદાહરણની અંદર એવું કીધેલું છે કે તમે એક્સ અને વાય કોઈ પણ બે તત્વો લઈ લો. અહીં લઈએ એક્સ તત્વ, અહીં લઈ લો વાય તત્વ, કોઈ પણ લઈ શકાય. હું એક્સ તત્વ તરીકે લઉં છું કોપર સલ્ફેટ. અને કોપર સલ્ફેટ કેટલું લઈશું આપણે? 1.25 ગ્રામ. જ્યારે પણ લો ત્યારે 1.25 ગ્રામ લો. અને આ લેજો સોડિયમ કાર્બોનેટ, કેટલું? 1.43 ગ્રામ. જ્યારે પણ લો ત્યારે. આનું અણુસૂત્ર CuSO4 અને આનું અણુસૂત્ર Na2CO3. આ બંને વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા કરવી છે.
અને આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એની પહેલા દળ કેટલું છે અને એના પછી કેટલું દળ છે સમજી લઈએ. તો રાસાયણિક પ્રક્રિયા કરવા માટે કોપર સલ્ફેટ અને આ તત્વને કસનળીની અંદર કે બીકરની અંદર ગોઠવવામાં આવે છે. એક દોરી લઈએ ને આપણે સમજી લઈએ. મારી પાસે એક કોનિકલ ફ્લાસ્ક આ પ્રમાણે છે અને આ કોનિકલ ફ્લાસ્ક માંથી મારે બરાબર આ પ્રમાણે કોનિકલ ફ્લાસ્ક છે અને અહીંયા આગળ તત્વ ભરી દીધેલું છે મેં. આ કોનિકલ ફ્લાસ્ક છે, આ આપણા માટે છે બૂચ, આ આપણા માટે છે કોનિકલ ફ્લાસ્ક, આ આપણા માટે છે કોપર સલ્ફેટ એટલે CuSO4 નું દ્રાવણ. આ CuSO4 નું દ્રાવણ કેટલું બનાવવાનું છે તો કે આ બંનેનું 5% સાંદ્રતા વાળું 10 ml મારે દ્રાવણ બનાવવાનું છે. કેટલી ટકા સાંદ્રતા વાળું તો કે 5% સાંદ્રતા વાળું. અને કેટલા ml દ્રાવણ બનાવવાનું છે તો કે 10 ml. કોનું દ્રાવણ બનાવવાનું છે તો કે કોપર સલ્ફેટનું અને સોડિયમ કાર્બોનેટનું. આ બંને દ્રાવણ બનાવવાના છે. હાલ તો કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે અને એ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર હું એક દોરી મારફતે અહીંયા આગળ એક કસનળી ભરીને મૂકી દઈશ. બરાબર, આ કોઈ કસનળી ભરેલી છે અને કસનળીની અંદર દોરીથી એને આમ બાંધી દીધેલી છે. તો આ શું છે તો કે ભાઈ દોરી અને આ શું છે તો કે જ્વલનશીલ. એટલે સાદું લખીએ તો ચાલશે કે ભાઈ કસનળી છે અને કસનળીમાં કયું દ્રાવણ છે તો કે Na2CO3 નું દ્રાવણ. ઓકે, આ પ્રમાણે આપણા એક પ્રયોગની સાંકેતિક રચના છે. આવો પ્રયોગ આપણે ઘરે પણ કરી શકીએ છીએ. તમારી પાસે બે દ્રાવણો હોવા જોઈએ, કોપર સલ્ફેટનું દ્રાવણ અને સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ. આ બંને દ્રાવણો એક કસનળીમાં લીધેલું છે. સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ અને કોપર સલ્ફેટનું દ્રાવણ ભૂરા રંગનું દ્રાવણ હોય એ આપણે બીકરની અંદર લીધેલું છે અથવા કોનિકલ ફ્લાસ્કની અંદર લીધેલું છે. યાદ રાખો, પહેલા બંને એકબીજા સાથે ભેગા થતા નથી, બંને એકબીજા સાથે ભળ્યા નથી. તો આખે આખું આ તંત્ર છે, આખે આખું આ જે સાધન કહેવાય એનું તમે વજન કરી લો. તો વજન કરી લઈએ. હાલ કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી, બંને રાસાયણિક પ્રક્રિયાથી એકબીજાથી ભિન્ન છે. આ ફ્લાસ્કની અંદર જે દ્રાવણ ભરવામાં આવેલું છે એ કસનળીના દ્રાવણ સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી. બંનેના સંપર્ક ક્ષેત્રો અલગ અલગ છે, બંને એકબીજા સાથે કોઈ પ્રક્રિયા કરતા નથી. હાલ આ આખે આખા સાધનનું મારે વજન કાંટા ઉપર વજન કરી લઈએ. બરાબર, વજન કાંટા ઉપર વજન કરી લઈએ અને વજન કાંટા ઉપર વજન જ્યારે કરીએ, યાદ રાખો કોઈ પ્રક્રિયા હાલ થતી નથી. તો ધારો કે વજન આવે છે 90.48 ગ્રામ. ધારો કે આવું વજન આવે છે કે ભાઈ 90.48 ગ્રામ આટલું વજન હશે. આ સાધન ભેગું કર્યું, આ ભેગું કર્યું, આ ભેગું કર્યું, આટલું બધું ભેગું કર્યું તો 90.48 ગ્રામ વજન છે. હવે આપણે શું કરવાનું છે? પણ આ તો કઈ થઈ કઈ લખાય કે ભાઈ પ્રક્રિયા પહેલા વજન કાંટા ઉપર કરેલું વજન. કોઈ પ્રક્રિયા કરી નથી, રાસાયણિક પ્રક્રિયા કોઈ થઈ નથી. તમે જે આ ભૌતિક પ્રક્રિયા કરી તો બરોબર છે, આને અંદર લટકાવો છો અને બૂચ લગાડો છો અને અંદર પાણી ભરો છો, એવી ભૌતિક પ્રક્રિયાઓ થઈ છે, પણ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ નથી. હવે આપણે આમાં રાસાયણિક પ્રક્રિયા કરવી છે તો રાસાયણિક પ્રક્રિયા કરવા માટે બે રસાયણોને તો ભેગા કરવા પડે ને. તો હવે હું આ જે કસનળી છે એ કસનળીની દોરીની મદદથી સેજ હલાવીશ ને કસનળી આમ પાડી દઈશ. કસનળી અંદર પડી જવું. આપણો હેતુ એવો છે કે સોડિયમ કાર્બોનેટ અને કોપર સલ્ફેટનું દ્રાવણ ભેગું થાય, અથવા આ આખા કોનિકલ ફ્લાસ્કને આપણે ધ્રુજારી આપીને આમ હલાવીશું ને ધ્રુજારી આપતા જઈએ ને આમ હલાવતા જઈએ
મતલબ એમની વચ્ચે જે પ્રક્રિયા થશે તો આ સોડિયમ કાર્બોનેટ અને કોપર સલ્ફેટ એકબીજા સાથે ભળી જશે અને રાસાયણિક પ્રક્રિયા કરશે. રાસાયણિક પ્રક્રિયા થવાથી આપણને થોડા થોડા અહીંયા આગળ ક્યાંક થોડાક અવક્ષેપો પણ મળશે. આવા ઘન પદાર્થના થોડા થોડા અવક્ષેપો પણ ક્યાંક મળશે. અહીં લખી શકાય અવક્ષેપો. પણ ક્યારે? રાસાયણિક પ્રક્રિયાને અંતે 10 મિનિટ એને રહેવા દો, આ બરોબર અંદર ભળી જાય તો રાસાયણિક પ્રક્રિયાને અંતે તમને અવક્ષેપ મળશે. આવો પ્રયોગ પ્રયોગશાળામાં થઈ શકે એવો છે. મતલબ હવે આ બંને રસાયણોની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ છે, સંપૂર્ણ રીતે રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ છે. હવે વજન કાંટા ઉપર તો લખી શકાય કે ભાઈ પ્રક્રિયા પછી વજન કાંટા ઉપર વજન કરતા હવે કેટલું વજન મળે છે? 90.50 ગ્રામ. હું એટલે લખી શકું છું કે આ પ્રયોગ આપણે પ્રયોગશાળામાં કરેલો છે ને એના આંકડા છે. તો તમે જુઓ છો કે 90.48 ગ્રામ પ્રક્રિયા પહેલા વજન હતું, 90.50 ગ્રામ વજન છે. તો આ વજનમાં લગભગ અતિ સૂક્ષ્મ ફેરફાર થાય છે. કદાચ કસરળીને સહેજ આગી પાછી કરી હશે, દોરી અંદર પડી ગઈ હશે, કંઈક વજન થયું હશે. આ આંકડા પ્રયોગશાળાના છે એટલે કહી શકાય કે એની અંદર કોઈ ફેર થતો નથી. અવગણી શકાય એટલો ફેર છે. 0.002 ગ્રામ જેટલો ફેર પડે છે એ તો લગભગ અવગણી શકાય. લગભગ 0 ગ્રામ જેટલો ફેર પડે છે. મતલબ અહીં દળનું સંચય થાય છે. પદાર્થના જેટલા પણ ઘટક તત્વો તમે લીધેલા છે એનું દળ બદલાતું નથી. પ્રક્રિયા પહેલા જેટલું દળ હતું પ્રક્રિયા પછી જેટલું દળ છે. મતલબ કોઈ દ્રવ્યનું સર્જન થયું નથી કે દ્રવ્યનો વિનાશ થયો નથી. પહેલા જેટલું દળ હતું એટલું જ દળ છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી. અહીં કોઈ દ્રવ્ય બન્યું નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થના કુલ દળનો જથ્થો અચળ રહે છે. પહેલા પણ જેટલું દળ હતું લગભગ અવગણી શકાય એટલું દળમાં ફેરફાર થયો છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં જોડાતા દ્રવ્યના દળોનો સંચય આરક્ષણ બદલાતું નથી. પ્રક્રિયા પહેલા જેટલું દળ છે પ્રક્રિયા પછી પણ એટલું જ દળનું નિર્માણ છે. દળનું કોઈ નિર્માણ થયું નથી. પ્રક્રિયા પહેલાનું દળ અને પ્રક્રિયા પછીનું દળ. તો આને કહેવામાં આવે છે દળ સંચયનો નિયમ. બરાબર. તો આ દળ સંચયના નિયમ ઉપરથી આપણને પૂછી શકે કે ભાઈ પ્રક્રિયા પહેલા આટલા બાબતોની નીપજો જોડાય છે અને પ્રક્રિયા પછી આટલી બાબતોની નીપજ જોડાય છે, તો એનો સરવાળો કરતા અંતે કેવી રીતે મળે છે? તો કે એ પણ લખી શકાય છે. બરાબર. સારું, જોઈ લેજો.